આપણે ચણાની દાળ લઈશું 1.5 કપ, 1.5 વાટકી આપણે ચણાની દાળ લઈશું, 3 વાટકી આપણે ચોખા લેવાના છે. આપણે એની પાલક ખીચડી બનાવવાની છે. તો પાલક ખીચડી બનાવવા માટે આપણે ચોખા અને દાળ ધોઈ લઈશું. સરસ આપણે 2 પાણીએ ધોઈ લીધી છે. હવે આપણે કુકરમાં એડ કરી દઈશું. સરસ આપણે ખીચડી ધોવાઈ ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ ને ધોઈ. આપણે હવે કુકરમાં એડ કરી દઈશું. તો આપણે પહેલાં પાણી નાખીશું. આપણે હવે ખીચડી એડ કરીશું. આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, હળદર નાખીશું, હિંગ નાખીશું. આપણે સરસ હલાવી લઈશું. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. આપણે એને સીટી થવા દેવાની છે 3. આપણે હવે ખીચડી સડે એટલે આપણે વઘારનું તૈયારી કરી નાખીએ. તો લીલા મરચાં અને લસણ એને આપણે ખાંડી લઈશું. આપણે હવે કાંદા કાપી લઈશું. આપણે ડુંગળી કાપી લઈશું, પછી વઘારમાં નાખવાની છે. આપણે સીટી સરસ થઈ ગઈ છે. તો આપણે હવે એને ગેસ બંધ કરી દઈશું. કુકર હેઠું ઉતારી લઈશું. આપણી ખીચડી સરસ તૈયાર છે. આપણે હવે વઘાર કરીશું. વઘાર કરવા માટે ટમેટાં કાપીશું. પાલકને આપણે ધોઈ લઈશું. આપણે પાલકને ચણાની દાળ અને ચોખા એની ખીચડી બનાવી છે. તો આપણે હવે વઘાર કરીશું. વઘારમાં આપણે તેલ એડ કર્યું, જીરું 1 ચમચી જીરું નાખીશું, હિંગ નાખીશું, સૂકા મરચાં, તમામ પત્રો અને મીઠો લીમડો, આદુ લસણની પેસ્ટ અને હવે ડુંગળી બધું નાખીને સરસ આપણે હલાવી દઈશું. આપણે સરસ એને હલાવી દઈશું. આપણે એને થોડુંક સળવા દેવાનું છે. તો આપણે ટમેટાં એડ કરીશું. ફરી વાર પાછું હલાવી દઈશું. લાલ મરચું નાખીશું, 1 ચમચી લાલ મરચું નાખ્યું છે, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આપણે ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ફરી વાર પાછું હલાવી દઈશું. સરસ આપણો મસાલો તૈયાર છે. તો આપણે એમાં પાલક એડ કરીશું. આપણે પાલકને ધોઈને તૈયાર કરી રાખ્યું હતું, તો આપણે એમાં એડ કરી દઈએ. આપણે સરસ હલાવી લઈશું. એકદમ સરસ હલાવાઈ ગઈ છે. તો આપણે એમાં હવે ખીચડી એડ કરીશું. આપણે એકદમ ઢીલી ખીચડી રાખવાની છે. પાલક ખીચડી આવી જ બને છે અને આ તો ખાવાની બહુ મજા આવે. એકદમ સરસ અને નરમ અને સ્વાદિષ્ટ બને છે. ક્યારેક બનાવીને ખાજો, બહુ મજા આવે છે. આપણે ઉપર તડકો લગાવીશું. તડકો લગાવવા માટે આપણે લસણની પેસ્ટ નાખીશું. ઉપર આપણે લાલ મરચું એડ કરીશું. આપણે ઉપર તડકો લગાવી દઈશું. આપણી ખીચડી સરસ તૈયાર છે. આપણે એને સરસ હલાવી લઈશું. આપણે ઉપર કોથમરી એડ કરીશું.
આપણી ખીચડી સરસ તૈયાર છે. હાલો ખીચડી ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.